એમ ને કોને ખાવ કે નખરાવો કરો જો તો કેટલો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દેશો તો હું પણ મજામાં છું તો આજે અમારે જવાનું છે બહાર તો સાવન લઈ જશે બહાર તો સાવન તૈયાર થાય છે હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો હું પણ તૈયાર થઈ જાઉં ને ના જઈને મળીએ ફાઇનલી મિત્રો ઘરેથી નીકળી ગયા છીએ ને અમારે શું અસ્મિતાબેન તૈયાર થઈ ગયા છે ને લેવા જતા અમારા ઘરે મહેમાન આવી ગયા તો બહુ મોડું થઈ ગયું હતું તો હું સાવન ને અસ્મિતાબેન જાય છે કોકના તમે તો જુઓ અમે નિશાળી આપણે જાય છે એમને બાય બાય કરતા આમ જોવે હો બસ તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ઓપના જ જઈને મળીએ ઘાટમાંથી ગાડી ઊભી રાખી ને તમારે અસ્મિતાબેન આમ જો ઢીમોડું તોડી લીધું આ સાવનને દેવાનું છે ઢીમોડું સાવનને શાક બનાવી ખાવું બે તમારે પૈસા એ હતું પણ યાર ઘા કરી દીધું ને આ બીજું છે તો સાવનને દેવાનું છે કડવું નથી ગાડીનું ઢીમોડું છે તો હોય જ છે ને ઘાટમાં એટલે અમારા ભાષામાં આપણે ઢીમોડું કંઈ જોડ્યું કે કંઈ લખીએ ને ખાવું કોમેન્ટ બોક્સ રાજ્ય વાડી ના તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો ગોપનાથ જઈને મળીએ ફાઇનલી મિત્રો અમે એક્ઝેક્ટ ગોપનાથ પહોંચી ગયા છીએ ને જો તમને બતાવું અમારે સ્મિતાબેનની સાવન દર્શન કરવા જાય છે તો જો આવું મંદિર છે બહુ મસ્ત છે ગોપનાથ આવું સારે ફરતી છે તો જો આવું કંઈક છે બહુ મસ્ત છે ગોપનાથ પણ અમે જ્યારે આવી ત્યારે પાણી જ ન હોય પાણી વીયા ગયેલા હોય તો બહુ મોજ આવશે તો જી મસ્ત ધારા જવાનું છે મસ્ત ધારા હા તને બધે લઈ જાવ મસ્ત ધારા તું કે ને જો હનુમાન દાદા હાલો તો અંદર જઈએ અહીંયા કાળ ભૈરવ દાદા છે અહીંયા તો અંદર દર્શન કરવા જઈએ ગોપનાથ બહુ મસ્ત છે આવું છે કેટલો સમય શો પણ પહેલી વાર આવ્યા છે કેટલો સમય શો આવ્યા જ નહોતા મિત્રો દર્શન કરી લીધા છે આમ તો અમારે કેમેરો ફેરવે એમ છે નહીં કેમ કે થોડાક મહેમાન છે પર્સનલમાં અહીંયા હું છે તો નથી ખબર પણ આ બધા મંદિરો ને એમાં લખેલા જ છે તો આ પ્રકારનું અહીંયા કંઈક પ્રકૃતિ કરેલી છે નામ તો બહુ મને યાદ નથી તમે જોયા જ હશો મંદિરો બધા નામ લખેલ છે સોમનાથ મહાકાલેશ્વર ઘણા ખરા મંદિર છે આ પ્રકારનું કાંક મંદિર છે અહીંયા તો જોયું છે તમે અમે દર્શન કરી લીધા છે તમે કર્યા જશે અમે આવ્યા પણ અમારા નસીબમાં પાણી નથી દરિયો ખાલી છે તો સારું કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યો મળી પછી જમવા જઈ તારે હવે અહીંથી સડવાના દાદરા અહીંયા ભગવાન છે તો આમથી નથી જવું હું તો અહીંથી વિયો જાઉં છું આ ભોજનાલય તો સારું વ્લોગમાં બિના રહેજો પછી મળીએ અમે દર્શન કરી લીધા તમે તો કરી જ લીધા હશે તો પછી મળીએ હા બે જો ચપ્પલ કોક લઈ જાય એટલે ખાય કેમ કરવા આવી તો જો ગોપનાથ આવ્યા હતા દર્શન કરવા એવું છે મેં લીધી છો એ એક એની મેં લીધી એ બે એક ડીશમાં છે ને અમે બે તો સારું પ્રસાદી લઈ લઈ પછી મળીએ બહાર જમીને લીમડાની નીચે બે આવ્યા છે હજી પાણી નથી પીધું તો અહીંયા સાવન બોટલ લેવા જશે હમણાં પાણી તો છે જ નહીં અહીંયા જો શું કહેવાય દરિયો કહેવાય કે તળાવ છે કોને તળાવ છે મારા જો અહીંયા દરિયો છે પણ પાણી એવું ગયેલું છે તો બતાવું તમને આવે છે હજી વાર છે પણ આવવાની બહુ ખાલી છે તો આવું છે અહીંયા નાસ્તો કરવા જવાનો પાણીપુરીને એવું ખાવાનું ખાવું હોય તો આવો અમે ગોપનાથ અમે ગોપનાથ આવ્યા છીએ તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો તો સાવન ક્યાં લઈ જાય જોઈએ આપણે ફાઇનલ મિત્રો સાવન પાણીપુરી ખાવા લાવ્યા છે તમને બતાવું છું અડધી તો ખાઈ ગયો અમારા મેડમ બટેટા ભૂંગળા ખાય છે બટેટા ભૂંગળા ખાય છે અને લારી છે તો સાવન પાણીપુરી ખાવા લાવ્યા છે તો હાલો ખાઈ લઈ તમારે ખાવી હોય તો આવી જાઓ ગોપના તો
એ તો પાછા તમારી ગાડી લઈને આવજો ને તમારા ખર્ચે ખબર પડશે. અમારી પાસે તો પૈસા નથી. સાવન દે કેવા હુતા એ હુતા છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. હાલો જોઈએ ક્યાં લઈ જાય પછી. ગોપનાથ આવી નખરા કરે અહીંયા શું છે કસલો પકડો તમે ખાવ ખાવ એમ ને કોને ખાવ કે નખરા હું કરો જો તો કસલો સરખો બતાવો. તો ગોપનાથ આવીને આવા નખરા કરે. પેલા પાણીપુરી ખાધી ને કસલા પકડાય કવડવા તોડે છે. ફાઇનલી મિત્રો એક્ઝેક્ટ મસ્ત ધારા પોગી ગયા છે ને જો આવું કાંક લોકેશન છે તમને બતાવું. હમણાં જાશું અમે દરિયે તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો તોય તમને જો એનું લોકેશન બતાવું છું. આવું કાંક છે મસ્ત ધારા. કેટલો સમય શો પછી આજે આવીશું. બહુ મસ્ત છે. આવી ધજા છે ઉપર મસ્ત ધારા. અમે દુકાનો છે ને અહીંયા આવું છે બહુ મસ્ત. તો અમે જાશું હવે દરિયે જાશું તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. મિત્રો એક્ઝેક્ટ આ મસ્ત ધારાના દરિયે આવી ગયા છે તો જો તમને બતાવું જાઉં છું. જો આવું કાંક છે બહુ મજા આવે એવું છે. શું કરો છો નખરા હાવ? મેને મજા આવી ગઈ અહીંયા નજારો જોઈને મજા આવી ગઈ. અને અસ્મિતા બેન ને જો એને તો બહુ મજા આવે. એને તો જ્યાં હોય ને અમારે રખડવાનું કામ હોય અમે જાય એટલે તૈયાર જ હોય એને. નાનું બચ્ચું છો અમારે જો સાવન ની પહેલી વાર આવ્યા છો. ખોટું ખોટું કે હાસું એ મને કહે છે એટલે હું એને એમ કહું ને કે શું કહેવાય દરિયો મને બહુ ખબર ન પડે. દરિયો કંઈક નદી કહેવાય. તો જો તમે અમે મસ્ત ફોટા શૂટ કરશું રીલ્સ શૂટ કરશું. તો તમને કેવું લાગ્યું? મસ્ત. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ દરિયા કિનારે. બહુ મજા આવે ને. અમારા મેડમ જો દિલ દોરવા મીડા છે. દિલ તો કઈ લાગતું નથી પણ કાંઈક બીજું લાગે છે. હા 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 મોજા એની આમ કેવા મોજા આવે છે ભારે ભારે. અવાજ કેવો આવે છે ખતરનાક. ફૂલ અવાજ ખતરનાક. જો આવું અમારા મેડમ કાંક કરે છે ને બીજા બધે તો હવાની રીતે મોજ કરે છે. અમારા અસ્મિતા મેડમ આમ બેઠા છે પાણકે કેમ કે એને તડકામાં ન થવું. બેન કાળા થઈ જાય પાછા એટલે કાળા થઈ જાય અમારા મેડમ. અમારા મેડમ જો ગોરા ગોરા ગોરે 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 મુખડ તો કાલા કાલા ચશ્મા તો નથી લાયા. એ પલ્લી હું ગાડીમાં નહીં બેરાવી પલ્લી તો જો તને ના પડી કે અંદર જામાં જો પહેલી હવે નો ગાડીમાં નો બેરાવું. પૈસા આપી દે ટેમ્પામાં બેસી જાય. હા લે પહેલું લો લાડ બધું આવ્યું કરો. રાંધે મમ્મી છે ને મમ્મી છે પાયલ છે. જો મેડમ ને બરો સીડો મેં કીધું ને તો કાંઈ નહીં હો ન આવડે તો સારું. જવાનું છે તમને દરિયો કેવો લાગ્યો? જો મારી સાથે મારે તો બોલવું નથી. મેં બૂટ પહેરેલા છે. અમારા મેડમ ફેર કરે. મજા આવી ગઈ. હું કેટલા સમય પછી અહીંયા આવીશું. 1.5-2 વર્ષ થઈ ગયા છે અહીંયા આવીશું. સાવન લઈને આવ્યા છે તો બહુ મસ્ત છે લોકેશન. તમે પણ આવજો. તમે પણ ખોડિયાલમાંના દર્શન કરવા જરૂર આવજો. આવી ગયા હોય એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. એ કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો કે હવે કાંઈ ખબર નથી કે ક્યાં જવાનું છે. પછી મળીએ આગળ. બાય બાય. દરિયા આવી ગયા છે ને અત્યારે જાય છે દર્શન કરવા. ખોડિયાલમાંના દર્શન કરી લીધા. તમે પણ દર્શન કરી લેજો. તમને બતાવું આવું ખોડિયાલમાંનું મંદિર છે. હા હું અહીંયા કેવી રીતે બનાવ્યું છે? અંદર ખોડિયાલમાં પ્રસન્ન થયા હોય ને અંદરથી આવ્યા હોય એટલે ડંકો વગાડી લો પેલા પછી લોકો મંદિર બનાવે. જો આવું કાંક પથ્થરનું કોતરીને મંદિર બનાવેલું છે આમ કાપીને. બહુ મસ્ત છે. અહીંયા તો રહે છે બાપુ. જો આમ ખોડિયાલમાંનું મંદિર છે બહુ સરસ છે. ફરી કારવીન નીકળી ગયા છે હાઈવે ઊભા છે. તો સાવનની પાણી પીવે છે.
તો હું ને સ્મિતાબેન બે આટા મારી હાવ થાકી ગયા છે. બહુ ફર્યા મસ્ત ધરા ગોપનાથ, પણ બીજે પણ ગયા હતા, પણ ત્યાં પ્રશ્ન હું હતું ત્યાં કંઈક પર્સનલ હતું પણ એવું દેખાય. કંઈક હતું એવું સ્ટાર મોલ હતો ને જવું પડે એમ હતું એટલે હા ત્યાં એટલે મેં એનો શૂટ લીધો નથી. તો ફરી વખત જાવું ને એટલે પાછા ત્યાંનો શૂટ લેશું. અમે ફાઇનલ લેવા જાશું ને ત્યારે શૂટ લેશું. તો અત્યારે તો અમે બંને હાઈવે ઊભા છે. તો સાવનની તો પાણી નાસ્તો અને પાણી નવું પીવે છે. તો જો હાઈવે ઊભા છે. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. ઘરે જઈને મળીએ. બારિશ આ રહી હે. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે. બહુ થાકી ગયા છે. તો અમારા સાવન તો જો ક્લે થી આમ નખરા કરવાના. નાના છોકરા ક્લે નથી રમતા. બતાવો તમે હરખું ક્લે. જો આમાં નખરા કરે છે. હવે ઈ જાય છે સા પીવા. થાકી ગયા કા એટલે ઈ હું ઘરે બનાવી ન દઉં ને એટલે ઈ સા પીવા જાય ને. મેં સ્મિતાબેન ના ઘરે પહોંચી ગયા. તો સ્મિતાબેન નાના છોકરા જો તો નખરા કરે છે. आपका नाम क्या है बोलो. आपका नाम नियति. आपका नाम मेरा नाम नियति नहीं है. नहीं आपका नाम क्या है. आप हिंदी में बारिश आ रही है बोलो. नहीं बोलूंगा. बोले वे ना बोलेगा. ना बोलेगा. જો અમાર ઢીંગલી છે. અમાર ઢીંગલી જો નિયતિ બેન. હા ઢીંગલી નથી ઢીંગલો છે. ના રે અમાર ઢીંગલી છે. અમારા આ કોની મને તો બહુ અમાર ગમે નીતા. આખલે. હું તો આખો દી રહીમાં જ કરું. અમાર નીતા ભાઈની છોકરી છે. જીનલ. હા એ જીનલ અહીંયા આવો તો બેન પણ અહીંયા જીનલ. તમે બોલજો તમારું નામ શું. તમારું નામ શું છે? જીનલ જાદવ. હા જાદવ બારિયા એક થાય એટલે કે હા. તમારા નણંદબા થાતા. જય માતાજી તો કરો. જય માતાજી જય દ્વારકા. અમાર કાનો આવ્યો છું. અમાર કાનો કાનો જય માતાજી. કાના જય માતાજી બોલ તો ખરી કાના. એમાં શું છે નાસ્તા સો? ઓલું છે. એના હાથમાં ઓલું છે. જય માતાજી જય દ્વારકાધીશ. હાલિયતી કહી દે જય માતાજી જય દ્વારકાધીશ. એવું બોલ તો ખરી નહીં હતી. બોલ તો મારો દીકો છે. આપણે જય માતાજી જય દ્વારકાધીશ. જો હાલે બોલ હાલ બોલ બોલ માં દીકો. હિન્દીમાં વાત કર. બધા મજામાં. શરમાય છે કેમ કે હજી જીનું અમારા જીનું ડાબરું ઢીંગલીયું છે. શરમાય છે. બોલે તો બહુ હો. નવરાત્રીમાં એકવાર તમે જોજો અમારા બ્લોગ કદાચ ને નોરતા થશે ને અમારે તો હું તમને બતાવી. નોરતા રમે એકવાર જોવું પડે. અમારે ઝીણિયું અત્યારે બહુ શરમાય છે. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. જોઈએ પછી શું થાય છે અત્યારે. ફાઇનલી મિત્રો સ્મિતાબેનના ઘરેથી તો કારું ના આવી ગયા. રસોઈ પણ બનાવી નાખી. જમી પણ લીધું છે. તો અમારા નણંદના છોકરો આવ્યો હશે તો એને રમાડું છું. તો જો જોવે કાં બાય બાય કહી દે તો યશ બાય બાય કહી દે. જો કેવો જોવે છે. લાઈટ હમું જોવે છે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો. ક્યાં ગયા હતા જાવ? હા કોને? સોમનાથ નહીં ગોપનાથ ને મસ્ત ધરા ગયા હતા. નામ બહુ યાદ રહેતું નથી. સોમનાથ બોલાય છે ને એટલે એ બોલ્યા સોમનાથ. તો લે તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો. ના હર હર મહાદેવ લખી દેજો. ને કાલે ન્યૂ બ્લોગમાં મળીએ. ગુડ નાઇટ. જય માતાજી જય દ્વારકાધીશ. તો જો મારા ભાઈ બોલે છે કે ગુડ નાઇટ જય માતાજી. કાં બોલો શું ને? તો ન્યૂ બ્લોગમાં મળીએ કાલે.